સરખા ભેદી લંકા ઢાય। આ કહેવતનો અર્થ એ છે કે ઘરનો અથવા આપણો કોઈ ગુપ્ત ભેદ જાણનાર વ્યક્તિ હોય તે વિનાશનું કારણ બની શકે છે। અને એટલે જ આચાર્ય ચાણક્યએ કીધું છે કે પોતાના મનની વાતો ગુપ્ત રાખવી, પોતાના ખાસ મિત્રને પણ ન કહેવી, કારણ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય તે આ કળિયુગમાં કહેવું અઘરું છે। તો મિત્રો, તર્ક અને તથ્યમાં આપનું સ્વાગત છે। મેં અત્યારે જે તમને કહેવત કીધી એની પરથી તમને અમારા આજના વિડીયોના વિષયનો ખ્યાલ આવી ગયો હશે। આપણે આજના વિડીયોમાં વિભીષણની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે વિભીષણ ધર્મના પક્ષમાં ઊભો રહ્યો હતો, તેમ છતાં કોઈ તેનું સારું નથી બોલતું। તેના માટે એક કહેવત બની ગઈ કે ઘર કા ભેદી લંકા ઢાય। તો શું વિભીષણે પોતાના ઘરને બાળ્યું હતું, પોતાના ઘરને બચાવ્યું હતું? તે વિષય પર આજનો આપણો વિડીયો છે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, આ કહેવતનો આધાર છે મહર્ષિ વાલ્મીકી દ્વારા રચિત મહાકાવ્ય રામાયણ। રામાયણ એ રામ અને રાવણના યુદ્ધની કથા છે। વિભીષણ એ રાવણનો ભાઈ હતો। વિભીષણે રાવણનો સાથ છોડ્યો અને રામ ભગવાનના પક્ષમાં ગયો, અને કહેવાય છે કે આને કારણે રાવણની હાર થઈ, કારણ કે વિભીષણ રાવણના એવા ગુપ્ત રહસ્યો જાણતો હતો, તે રહસ્યો તેણે રામ ભગવાનને કીધા અને રાવણની પરાજય શક્ય બની। એટલે કે વિભીષણે તેના ભાઈ જોડે દગો કર્યો, વિશ્વાસઘાત કર્યો, અને એટલે જ કહેવત પડી કે ઘર કા ભેદી લંકા ઢાય। તો મિત્રો, વિભીષણ પર આ લાંછન કાયમ માટે લાગી ગયું, પરંતુ આજના વિડીયોમાં આપણે વિભીષણની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીશું। આપણે જાણીશું કે વિભીષણે આવું કેમ કર્યું, અને આવું કર્યું તો શું તેણે ખોટું કર્યું હતું કે સારું કર્યું હતું? તો આજનો વિડીયો આપણે અહીંયા શરૂ કરીએ છીએ। તો આપણે 4 મુદ્દાઓની અહીંયા ચર્ચા કરીશું। વિશ્રવાના કૈકસીથી 3 પુત્ર થયા, એમાં રાવણ, કુંભકર્ણ અને નાનો વિભીષણ। બરાબર? તો રાવણ અને કુંભકર્ણ બ્રાહ્મણ પિતાના પુત્ર હોવા છતાં તેમની પ્રવૃત્તિઓ પોતાની રાક્ષસી માતાના વંશ જેવી હતી। માત્ર વિભીષણ તેના પિતા ઉપર ગયો હતો, તે બાલ્યકાળથી જ ધર્મમાં રુચિ ધરાવતો હતો, નીતિશાસ્ત્રોમાં પારંગત હતો, તેને સ્વર્ગ પર વિજયની કોઈ કામના ન હતી, તે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો। તો આવું હતું વિભીષણનું ચરિત્ર। બીજી બાજુ રાવણને તેની માતા કૈકસીની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવી હતી, રાક્ષસોનો ઉદ્ધાર કરવો હતો, ઉત્થાન કરવું હતું। પરંતુ મિત્રો, ઉદ્ધાર 2 રીતે થાય, એક ધર્મના માર્ગે ચાલીને અને એક અધર્મના માર્ગે ચાલીને જીવનમાં આગળ તો વધાય અને તેનું પરિણામ પણ ખરાબ આવે। આ માર્ગ પતન તરફ લઈ જનારો છે, અને રાવણે એ માર્ગ પસંદ કર્યો હતો। તો આ એક કારણ હતું કે વિભીષણની ધર્મની રુચિ તેને રાવણથી અલગ પાડતી હતી। હવે બીજો મુદ્દો, પરિસ્થિતિઓ શું ઊભી થઈ હતી? રાવણે સીતાજીનું હરણ કર્યું, ત્યારે કુંભકર્ણ તો નિદ્રામાં હતો, પણ વિભીષણ જાગૃત અવસ્થામાં હતો। તેણે પોતાના ભાઈના અધર્મનો વિરોધ કર્યો, રાવણને ખૂબ સમજાવ્યો, તે માતા સીતાને
રામજીને પરત આપી દે, પરંતુ રાવણ માન્યો નહીં. રાવણે વિભીષણને લાત મારીને કાઢી મૂક્યો. એટલે કે વિભીષણે રાવણને નહોતો છોડ્યો, રાવણે વિભીષણને કાઢી મૂક્યો હતો. મુદ્દા નંબર 3. વિભીષણને એ વાતનો ખ્યાલ હતો કે રાવણ એ લંકાનો રાજા છે, પરંતુ અધર્મના પક્ષે છે. એના અધર્મના કારણે ક્યારેક અને ક્યારેક તો લંકાની પ્રજાએ શોષવાનું આવશે. રાવણના અધર્મનું ફળ લંકાની પ્રજાને ન ભોગવવું પડે, લંકાની પ્રજાનો સમૂળ વિનાશ ના થાય, તે પણ એક કારણ હતું કે વિભીષણ રાવણને છોડીને રામજીના પક્ષે ગયો. તો મિત્રો, મુદ્દો 4. દેવર્ષિ નારદે રાવણને જણાવી દીધું ભગવાન વિષ્ણુએ તેના નાશ માટે જન્મ લીધો છે અને રામ એ બીજું કોઈ નહીં, ભગવાન વિષ્ણુનો અવતાર છે. આ વાત વિભીષણને ખબર હતી. વિભીષણને ખબર હતી કે રાવણનો પરાજય અને અંત હવે નક્કી છે અને રાવણની જોડે લંકાના નિર્દોષ રાક્ષસો છે, તે પણ માર્યા જશે. એટલે વિભીષણ ભગવાન રામની જોડે ગયો, ભગવાન રામ જોડે સંધિ કરી, તો કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા, તેઓ નિર્દોષ પ્રજાનો નાશ તો ન કરે. પરંતુ વિભીષણ તેમ છતાં રામ ભગવાનની શરણે ગયો અને રામ ભગવાનને કહ્યું કે તે નિર્દોષ લંકાના વાસીનો નાશ ના કરે. અને વિભીષણ ગયો તો અમુક સારા લોકોને પોતાની જોડે પણ લેતો ગયો, એટલે તે લોકોનું પણ રક્ષણ થયું. એટલે કે વિભીષણે પણ પોતાના પરિવાર કરતાં પોતાના રાષ્ટ્રને ઉપર મૂક્યું. તો આ તો ધર્મ હતો. દરેક માણસે આ તો કરવું જોઈએ. રાષ્ટ્રની રક્ષા માટે જે પગલાં ઉઠાવવા પડે તે વિભીષણે ઉઠાવ્યા. તો વિભીષણ ઘરનો ભેદી નહોતો, વિભીષણ પોતાના ઘરને બચાવનારો હતો, એવું મને લાગે છે. તમને શું લાગે છે? વિડીયોમાં કમેન્ટ કરીને જરૂર કહો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.